શાંતિ. ઓમ શાંતિ. આપણે કાલે ચક્ર સમય વિશે જાણ્યું. સતયુગ, કલયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, 4 અને 5મો સંગમયુગ, શ્રેષ્ઠ યુગ બનાવવાનો. હવે એ 4 યુગમાં આપણે એવું પણ જોયું કે આપણા કેવા કેવા સ્વરૂપ થાય છે. સ્વરૂપ જે આપણે કૃષ્ણ ભગવાનનું કહીએ છીએ ને, સુદર્શન ચક્ર, સ્વદર્શન કાલ ચક્ર જે 5000 વર્ષનું છે, જેમાં આપણે 84 જન્મ લઈએ છીએ, તેમાં કયા કયા સ્વરૂપ આવે છે આપણા? સૌથી પહેલું નિરાકાર સ્વરૂપ, પછી આવે છે દેવતા સ્વરૂપ, દેખાય છે. પછી આવે છે પૂજ્ય સ્વરૂપ, પૂજ્ય સ્વરૂપ. પછી આવે છે બ્રાહ્મણ સ્વરૂપ. પછી આવે છે ફરિશ્તા સ્વરૂપ. અને પછી પાછા આપણે 5000ની સાયકલ પૂરા કરીને પાછા ક્યાં પહોંચી ગયા? આપણે નિરાકાર સ્વરૂપ, પરમધામ. દિવસમાં આ 5 સ્વરૂપને ઓછામાં ઓછા 5 વાર યાદ કરવાના. આપણા સ્વરૂપને આ ડ્રીલ છે. મન બુદ્ધિથી આની પ્રેક્ટિસ કરવાની છે, વિઝ્યુઅલાઇઝ કરવાની કે હું પોતે પરમધામમાં બેઠું છું જ્યોતિષ સ્વરૂપે. પછી મારો પાઠ બજાવવા માટે હું આવી છું સતયુગમાં, દેવતા બની. દેવતા બન્યા પછી દ્વાપર યુગમાં આવી. સતયુગ ને ત્રેતાયુગમાં મેં 20 જન્મ લીધા, હું દેવતા હતી. વિઝ્યુઅલાઇઝ કરવાનું છે કે હું સતયુગમાં રહી છું, મારું ઘર કેવું છે, હું કેવી રીતના રહી છું. આપણી જેવું વિઝ્યુઅલાઇઝ વધારેમાં વધારે સરસ રીતે થઈ શકતું હોય. પ્રકાશ કેવો દેખાય છે આપણે, જે આપણે પેલો પવિત્રતાનો પ્રકાશ છે આપણા, ડબલ તાજ ધારી આપણે, તો કેવા દેખાઈશું આપણે, એ વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. એના પછી પૂજ્ય સ્વરૂપ. આપણે આવા મંદિરના જળ ચેતન મૂર્ત સ્વરૂપે મંદિરમાં સ્થાપના થશે આપણીને. આપણા ભક્તો આપણી પૂજા કરવા આવી રહ્યા છે. આ સ્વરૂપને જોવાની પ્રેક્ટિસ કરવાની છે. જેટલું સરસ રીતે જોશો, જેટલા ભક્તો વધારે દેખાશે, એટલું સરસ મંદિર આપણું થશે. એના પછી બ્રાહ્મણ સ્વરૂપ, જેમાં આપણે સંગમ યુગમાં બેસીને તપસ્યા કરી, 21 જન્મની રાજાશાહી માટેની. એ જે તપસ્યા કરીશું તે સ્વરૂપને આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. એ કર્યા પછી આપણે જઈશું ફરિશ્તા સ્વરૂપ. ફરિશ્તા સ્વરૂપ એટલે કર્માતીત અવસ્થા, સંપૂર્ણ થયા, પવિત્ર બન્યા, સંપૂર્ણ થયા, ફરિશ્તા સ્વરૂપ થયું. એટલે આપણે પહોંચ્યા સૂક્ષ્મ વતનમાં, જે આપણું પ્રકાશ સ્વરૂપ છે. ત્યાં પહોંચ્યા પછી ત્યાંથી આપણે પાછા સૂક્ષ્મ શરીર બી છોડીને પરમધામ પાછા જવાના. આ સ્વરૂપે આપણે મનસા સેવા બહુ જ કરવાની છે. જે સેવા છે, જે ઘરે બેઠા બેઠા બીજી આત્માઓને આપણે સેવા કરીશું, તે બેઠા બેઠા આપણે ઘરે બેઠા છે. વિનાશના ટાઈમ એવો કે જ્યારે આપણે કશે જઈ નહીં શકીએ, પણ આપણે ઘરે બેસીને લોકોને વાઇબ્રેશન પહોંચાડીશું. એને કહેવાય છે મનસા સેવા. એની માટે આપણે થવું પડે ફરિશ્તા સ્વરૂપ. ફરિશ્તા પર ઘેર જઈને એ લોકોને વાઇબ્રેશન આપીશું, તો એને કહેવાય છે ફરિશ્તા સ્વરૂપ, જે આ બ્રહ્મા બાબાનું સ્વરૂપ છે. એ કેવી રીતના હું તમને સમજાવીશ. પણ આ 5 સ્વરૂપોનો એને કહેવાય છે સુદર્શન ચક્ર, જેને દિવસમાં 5 વખત યાદ કરવાનું. એને 1 જ મિનિટમાં પણ યાદ કરાય, ખાલી વિઝ્યુઅલાઇઝ કરી દો. વધારે ટાઈમ મળે તો વધારે ડીપ વિઝ્યુઅલાઇઝ કરો, પણ આને રોજ યાદ કરવાનું, આ 5 સ્વરૂપને. હવે આજનો આપણો મેઇન ટોપિક છે કર્મની ગતિ. કર્મની ગૃહ્ય ગતિ.
આપણે જે કંઈ પણ કર્મ કરીએ છીએ એનું ફળ શું છે, કેવી રીતના છે. આપણે ઓલવેઝ કહીએ છીએ કે કેટલું બી કરું છું ને તો સારું થતું જ નથી, ફળ મળતું જ નથી. મેં તો કોઈનું ખરાબ નથી કર્યું તો બી મારું જ ખરાબ થાય છે. તો આપણે 84 જન્મ જોયા, એમાં આપણે 63 જન્મ જે કર્મ કરીએ છીએ એનું પ્રારબ્ધ આપણે ભોગવીએ છીએ. 63 જન્મનો પ્રારબ્ધ આપણે ભોગવીએ છીએ. તો એવું કહીએ કે 84 જન્મમાં આપણે 84 યોનિઓમાં નહીં, આપણે 84 જન્મ લઈએ છીએ. એ તો આપણને બધાને ક્લિયર થઈ ગયું છે, રાઈટ, કે આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય યોનિમાં જ જન્મ લઈએ છીએ. આપણે કૂતરો બિલાડા નથી બનતા, મનુષ્ય યોનિમાં. એટલે આપણે ઘણા બધા પહેલાં એવા શાસ્ત્રોમાં મેં સાંભળ્યું છે કે જેવા કર્મ કર્યા ને એવી યોનિમાં આપણને જન્મ મળે. મનુષ્ય તો એક જ જન્મ છે, મનુષ્યનો એક જ જન્મ છે. આપણે એવા કર્મ કર્યા હોય તો આપણને વાઘસીની યોનિમાં જવા મળે, એવા કર્મ કર્યા હોય તો કીડા મકોડામાં જન્મ મળે. તે આપણને ક્લિયર થઈ ગયું છે કે આપણે એવું કરતા નથી. બધાને ક્લિયર છે આ વસ્તુ કે હજી છે કોઈને डाउट आमा? संजीव, आपका मुंह ऐसा है कि आपको लग रहा है कि डाउट है. हो तो पूछ सकते हो आप, मैं क्लियर करूँगी कि कैसे. अगर हम मान लें कि जैसे शास्त्र में बताया है वही सही है, तो मनुष्य कभी कोई अंदर पैदा होता है, कभी कोई लूंगा पैर नहीं होते. अगर श्रेष्ठ मनुष्य ही योनि होती, कर्म सब भोगने के बाद ही मनुष्य होनी आती, तो वो मनुष्य ऐसा क्यों पैदा होता? तो सब कर्म भोगने के बाद आया है ना मनुष्य जन्म. अगर शास्त्र सही है तो, जो हमने सुना है अब तक वो सही है तो मनुष्य में हर एक मनुष्य एक जैसा ही होता ना. एक बिल गेट्स क्यों होता और एक झाड़ू निकालने वाला क्यों होता? श्रेष्ठ होता ना, क्योंकि ये तो हमारा आखिरी जन्म है जो शास्त्रों के हिसाब से है. तो उसमें जो बताया गया था वो क्या है? 84 लग के 2 मीनिंग है, एक जन्म और एक साल. तो हम बात कर रहे हैं वो है 84 जन्म. इसका अलग मीनिंग लेकर हमने बना दिया है 84 लाख जन्म. 84 लाख योनियाँ हैं, पर हम जो मनुष्य योनि है वही मनुष्य योनि में जन्म लेते हैं. हम जैसे कर्म करते हैं वैसा ही हम जन्म पाते हैं, राइट. पर वो भोगतने के लिए आते मनुष्य योनि में ही है. हम ना कुत्ता बनते हैं ना बिलाड़ा बनते हैं. कैसे? तो अगर हम देखें कितने ऐसे लोग हैं कि जो कुत्ते की से भी बदतर जिंदगी जीते हैं. ऐसी जगह पे उनका जन्म होता है कि वो कुत्ते बिलाड़ी से भी ज़्यादा खराब उनका जीवन होता है. तो वो भुगतना यहीं पे होता है. जो हम कर्म करते हैं वो यहीं पे भुगतते हैं, पर मनुष्य रूप में. कुत्ता बिल्ली नहीं बनते. अब कुत्ता बिल्ली बनते तो हमारे और मनुष्य योनि में और उनके योनि में, जानवर की योनि में देखा जाए तो सबसे ज़्यादा कष्ट कौन भोगता है? हम भोगते हैं या वो भोगते हैं? उनको दुख होता है, उनकी योनि में दुख है. हम मनुष्य कहते हैं हम ज़्यादा अच्छे ब्रेन से डेवलप्ड है, तो दुख भी कहाँ है? हमारे साथ ही है. वो तो महसूस ही नहीं करते. हम 10 साल 20 साल के लिए जमा करते हैं, वो लोग जमा करते हैं अपने बच्चों के लिए. खुश है, आज का खाया आज का खा के ख़त्म. आराम से पशु पक्षी सब उठते फिरते हैं. अगर भुगतना ही है, कर्म हम भुगतते ही है और वो भी ऐसे पशु पक्षी वाले में भुगतते हैं, तो कहाँ भोगना हुआ? भोग तो हम यहाँ रहते हैं, महसूस भी यही करते, हम ही कर रहे हैं. अभी लॉकडाउन हुआ तो सबसे ज़्यादा फ्री कौन था? रोड पे आ गए थे सब. तो मनुष्यના જે કર્મ છે એ મનુષ્યની આત્માએ મનુષ્ય યોનિમાં જ
ભોગવવા પડે છે. આપણે મનુષ્ય જન્મે, બાળક જન્મે, દરેકના પોતપોતાના, આપણે પક્ષી લઈએ, પ્રાણીઓ જેવી લઈએ તો આપણે જોઈએ છીએ કે બધાના પોતાના વિશેષતાઓ છે. લાઈક આપણે જન્મીએ છીએ તો આપણું બાળક અને ગાયનું બાળક બંને જન્મે અને આપણે એને પાણીમાં મૂકીએ, આપણું બાળક ડૂબી જશે, એનું ગાયનું બાળક તરવા માંડશે, કારણ કે એ એની વિશેષતા છે. દરેક યોનિની પોતાની વિશેષતા છે. એ 10 વર્ષ માટે બાળક માટે જમા નથી કરતી કશું, આપણે જમા કરીએ છીએ. દરેકની પોતાની વિશેષતા, દરેક યોનિની પોતાની વિશેષતાઓ છે. આપણે જો રાક્ષસ યોનિ ના હોઈએ, આપણે કહીએ છીએ ને કે લોકોએ એવા કર્મ કર્યા છે કે એને વાઘસિંહનો જન્મ મળે, તો આપણે જો વાઘસિંહનો જન્મ લેતા હોઈએ તો આપણા કર્મ ભોગવાઈ ગયા, વાઘસિંહનો જન્મ થયો તો પછી મનુષ્ય જન્મ આવ્યો પાછો, આખી સાયકલ પૂરી કરીને. તો એ મનુષ્ય કેવો હોવો જોઈએ? પરિપૂર્ણ, કારણ કે એને તો બધું ભોગવી લીધું છે એ પ્રમાણે. પણ એવો એક મનુષ્ય દેખાય છે ખરો આપણને? કોઈ આત્મા એવી દેખાય છે આપણને? નથી દેખાતી. એટલે એનો મતલબ એવો થયો કે આપણે ભોગવીએ છીએ ક્યાં? અહીંયા જ ભગવાનના એમાં ભોગવવાનું. ભગવાને જે લખ્યું છે તે અહીંયા જ છે. આપણે એવું બી શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે વેતાલ નદીમાંથી પાસ કરતાં કરતાં જઈશું ને આપણે બધા આપણા કર્મો ભોગવતા જઈશું. કશે બીજે ભોગવવા જતા નથી, આપણે અહીંયા જ ભોગવીએ છીએ. આપણા કર્મનું ફળ આપણે અહીંયા જ મેળવીએ છીએ. ઉપર તો કશું છે જ નહીં એવું ભોગવવાનું અહીંયા જ છે. સ્વર્ગ બી અહીંયા છે ને નર્ક બી અહીંયા છે. સત્યુગ ક્યાં આવવાનું છે? અહીંયા જ આવવાનું છે. સત્યુગ શું છે? સ્વર્ગ છે. એ સ્વર્ગ આપણે અત્યારે બી ભોગવી શકીએ છીએ, કારણ કે સ્વર્ગમાં આપણને શું જોઈએ છે? સુખ, શાંતિ, સમૃદ્ધિ. શાંતિ, સમૃદ્ધિ કોને કહેવાય? સેટિસ્ફેક્શન. જે છે એનું સેટિસ્ફેક્શન તો એ આપણને અહીંયા જ મળી શકે છે. એને કશે બીજે જવાનું, ભોગવવાનું અહીંયા જ. રાઈટ. તો આપણે એક ડૉક્ટરની, એક જજની વાત કરતા હતા. તો જજ સેન્ટર પર જાય છે ને સેન્ટર પર જઈને કહે છે કે આપણે ત્યાં આગળ, આપણે મનુષ્ય યોનિમાં આપણે લોકો જ્યારે કોઈ પણ ગુંડો છે, કોઈ ક્રિમિનલ છે, એને આપણે ક્યાં પૂરીએ છીએ? જેલમાં પૂરીએ છીએ સજા ભોગવવા માટે. હવે એ જેલમાં ગયો, ત્યાં એના જેવા બીજા પણ લોકો હોય, તેને રિયલાઇઝેશન થશે કશી વસ્તુનું? ઉલટો 2 વસ્તુ નવી શીખીને આવશે કે હા, આવો પ્લાન કરીએ તો હજી વધારે સારી ચોરી થવાય, પકડાય નહીં. એના જેવા બીજા 4 જણા મળે તો 4 જણ ચોટલા ભેગા થાય તો વાતો કરે તો શું શીખે? તો એમાંથી કંઈ બીજું રિયલાઇઝેશન થયું કે એને જે કર્મ કર્યું તે એને ખોટું કર્યું. પણ ભગવાન એ વસ્તુ નથી કરતો. એનો હિસાબ ક્લિયર છે, મેથેમેટિક્સ પરફેક્ટ. તમે જે કર્મ કરો છો એ તમને એ પ્રમાણે ભોગવવા માટે આપે જ છે, અને એ આપણે અહીંયા જ ભોગવીએ છીએ. રાઈટ. તો એ કેવી રીતના ભોગવાય અને કયા કર્મ કેવી રીતના? તો એમાં સૌથી પહેલી શરૂઆત કરીએ કે આપણે સંગમ યોગ. એક કર્મ છે સુકર્મ, બીજું કર્મ છે અકર્મ, ત્રીજું કર્મ છે પુણ્ય કર્મ અને ચોથું કર્મ છે પાપ કર્મ. આપણે અહીંયા આગળ કરીએ છીએ અકર્મ. સત્યુગ અને ત્રેતામાં કરીએ છીએ અકર્મ. દ્વાપર યુગમાં કરીએ છીએ પુણ્ય કર્મ, કલયુગમાં કરીએ છીએ પાપ કર્મ અને સંગમ યુગમાં કરીએ છીએ શ્રેષ્ઠ કર્મ. જે 100 વર્ષનો જે ગાળો છે ને એમાં આપણે 21 જન્મની રાજાશાહી મેળવીએ છીએ. કયા 21 જન્મ? 20 જન્મ સતયુગના અને ત્રેતાયુગના 20 જન્મની રાજાશાહી મેળવવા માટેનું કર્મ ક્યાં કરીએ છીએ આપણે? સંગમ યુગમાં. અને એક જે બાકી રહ્યો તે આ સાયકલ પૂરી કરીને પાછો જન્મ જે સંગમ યુગમાં આવશે તે. એટલે ટોટલ 21 જન્મની રાજાશાહી આપણે મેળવીએ છીએ સંગમ યુગમાં. એનો પુરુષાર્થ અહીંયા કરીએ છીએ. એક કર્મ અહીંયા કરીએ છીએ, શ્રેષ્ઠ કર્મ. હદમાં રહીને વૈરાગ્ય, બેહદનું વૈરાગ્ય.
હદમાં રહીને બેહદનું વૈરાગ્ય. બધી જ વસ્તુઓ છે છતાં પણ એનો ત્યાગ. ભગવાનને યાદ કરવાનું. મામેકમ યાદ કરો. ગીતામાં કહે છે ભગવાન મામેકમ યાદ કરો. એક મુજને યાદ કરો. દેહ સાથેના બધા સંબંધ, બધી વસ્તુઓને ભૂલીને તું મુજે એકને યાદ કર. એ ભગવાને જે આપણને કીધું છે એ આપણે કર્મ ક્યાં કરીએ છીએ? શ્રેષ્ઠ કર્મ અત્યારે બ્રાહ્મણ બનીને. બ્રાહ્મણ સો ફરિશ્તા. બ્રાહ્મણ બનીશું આપણે અને આ કર્મ કરીશું. બ્રાહ્મણ કેવી રીતના બન્યા? આ જ્ઞાન લીધું આપણે બ્રહ્માના અડોપ્ટેડ ચાઇલ્ડ. આ જ્ઞાન લીધું એટલે બન્યા આપણે બ્રાહ્મણ. હવે બ્રાહ્મણની જેટલી શ્રીમત છે ને એ હું તમને શીખવાડીશ કે બ્રાહ્મણ બન્યા તો બ્રાહ્મણની શ્રીમત શું, કે જે શ્રીમત પર ભગવાને કીધું છે કે તું આટલું ચાલીશ તો હું તને દેવતા બનીશ. તું શ્રીમત છે. દરેક બાપ પોતાના ઘરે છે ને રૂલ્સ બનાવતો હોય છે કે આ રૂલ્સ પર છોકરાઓએ ફોલો કરવાનું. એવા આપણા બાપે પણ આપણી માટે રૂલ્સ બનાવ્યા છે કે તું આટલું કર તો હું તને આ બધી વસ્તુ આપીશ. આપણે પણ એવા ક્વેશ્ચન મૂકતા હોય છે ને, તું આ કરીને આપીશ તો હું તને આપીશ. આટલા પર માર્ક્સ આવશે ને, રિઝલ્ટ આવું આવશે તો હું તને સાયકલ અપાઈશ કે હું તને મોટર અપાઈશ કે વોટેવર. એવી રીતના ભગવાને પણ શ્રીમંત આપી છે આપણને કે આ શ્રીમંત પર ચાલ તો તું માંગીશ કે હું તને આપીશ. પણ છતાં પણ છોકરાઓ ઘણી વખત ખોટું બી કરતા હોય છે. શ્રીમંત પર નથી બી ચાલતા. આપણે નથી ચાલતા આપણા છોકરાઓ, તો આપણે એને પંપાડીને ના કહીએ છીએ, ગુસ્સો બી કરીએ છીએ, શિક્ષા બી કરીએ છીએ, પણ એને માંગ્યું તે આપીએ છીએ બી ખરા. આપણે કરીએ છીએ તો બાપ બી આપણો એ વસ્તુ કરે જ છે. એટલે આપશે તો ખરો. કેવી રીતના આપશે? શિક્ષા ભોગવીને આપશે ખરો. હે તો એ વસ્તુ છે. તો આપણે શરૂઆત કરીએ કે આપણે જે કર્યું શું કર્મ? શ્રેષ્ઠ કર્મ. શ્રેષ્ઠ કર્મ એટલે શું? કે મેં એક કેરીનું ઝાડ રોપ્યું. એ ઝાડ મોટું થયું. એ ઝાડ ઉપર જે ફૂલ લાગ્યા, ફ્રૂટ આવ્યું, એ ફ્રૂટ જે મેં ખાધું એને કહેવાય અકર્મ. અને જે રોપ્યું એને કહેવાય સુકર્મ. કેવી રીતના? કે મેં રોપ્યું, એ કામ કર્યું તો ઝાડ થયું. ઝાડમાંથી 10-100 બીજા લોકોએ કેરી ખાધી. બીજા લોકોએ, મેં તો ખાધી પણ મારી સાથે બીજા 10એ બી ખાધી. એટલે એ કર્મ. એ ખાધી પછી એનું મેં કશું ના કર્યું એટલે એને કહેવાય અકર્મ, જે આપણે અહીંયા કરીશું. શ્રેષ્ઠ કર્મ ક્યાં કર્યું? કે મેં આ 21 જન્મ માટેની બેહદની વૈરાગ્ય તપસ્યા કરી. હું બ્રાહ્મણ બની તપસ્યા કરી દેવતા બનવા માટે. તો એ શ્રેષ્ઠ કર્મ કર્યું. અને મારી સાથે મેં બીજા 100ને બનાવ્યા, એનો બી ઉદ્ધાર કર્યો. તો એ મેં જે કર્મ કર્યું એ મારું શ્રેષ્ઠ કર્મ થયું. એના ફળ રૂપે મને શું મળશે? દેવતા જન્મ. એ દેવતા જન્મમાં હું રાજાશાહી ભોગવીશ. હું ત્યાં આગળ પુરુષાર્થ નથી કરતી, હું ત્યાં તપસ્યા નથી કરતી. ત્યાં તો જે મળ્યું છે તે ભોગવીશ. મહેલ જે મળ્યો મને એ ભોગવીશ. જે પુષ્પક વિમાન મળ્યું તે હું ભોગવીશ. ત્યાં હું કર્મ નહીં કરું. ત્યાં હું ભગવાનને યાદ પણ નહીં કરું. કોઈ દેવી દેવતા ભગવાનને યાદ નથી કરતા સતયુગમાં. સુખ મળી ગયું પછી આપણે ભગવાન ભૂલી જતા હોઈએ છીએ. રાઈટ? તો એને કહેવાય અકર્મ. ખાધું, ભૂલી ગયા, પછી એનું કશું ના કર્યું. પણ શું કર્મ? શ્રેષ્ઠ કર્મ. એ આપણે ક્યાં કર્યું? સંગમ યુગમાં કર્યું. એના પછી આવ્યું દ્વાપર યુગ. દ્વાપર યુગ આવ્યું ત્યારે આપણે પુણ્ય કર્મ કરતા થયા હતા. ભગવાનને યાદ કર્યા, દાન પુણ્ય કર્યા, એને કહેવાય પુણ્ય કર્મ. હવે એ જે પુણ્ય કર્મ છે, ગણતરી છે મેથેમેટિક્સની, એ જે પુણ્ય કર્મ કર્યા ને એ આપણું બેલેન્સ જમા થયું. એ બેલેન્સ જમા થયું પુણ્ય કર્મનું. કારણ કે અહીંયા લગીને આપણે જે સંગમ યુગમાં જેટલું બી ભેગું કર્યું હતું ને એ અહીંયા તો વાપરી કાઢ્યું આપણે. કેટલા જન્મ? 21 જન્મ લીધા આપણે અહીંયા આગળ. એટલે અહીં લગીને તો આપણે ઘણું બધું ઓછું થઈ ગયું, બેલેન્સ ઓછું થઈ ગયું. મેં આખી જિંદગી જે જોબ કરી, પીએફ ભેગું કર્યું, પછી રિટાયર્ડ થયો, પછી જો હું હાથ ખોલીને વાપરવા માંડ્યો તો એ પૂરું થાય ને.
પૂરું થાય પછી પાછું કંઈક કરવું પડે ને, એ જે ફરી કરવું પડે ને એ શરૂઆત કરી મેં અહીંયા આગળ દ્વાપર યુગમાં, એટલે પુણ્ય કર્મ ચાલુ કર્યા. રાઈટ, એટલે થોડું થોડું બેલેન્સ ભેગું થતું જોયું. પણ કલિયુગ લગીને શું થયું કે મેં મારા પાપ કર્મ વધારવા માંડ્યા, કારણ કે માયાની જાળ આપણા માથે ચડી. એટલે વસ્તુઓમાં કર્મ, પાપ કર્મ થવા માંડ્યા બધા. એ પહેલાં પુણ્ય પહેલાં તો ઓછા જ થઈ ગયા હતા, જે બચાવેલા હતા આપણા ઓરિજિનલ. અહીંયા જે સંગમ યુગમાં કર્યા હતા તે અહીં લગીને તો બધું વપરાવા ગયું, થોડુંક જ બચ્યું છે. નવું થોડું થોડું બેલેન્સ. રિટાયર્ડ થયો પણ છતાં બી થોડું કામ કરવાની જરૂર પડી કે હજી તો જીવું છું, દવા દારૂ માટે પૈસા જોઈશે, અને હજી જીવવાના કેટલા વર્ષ બાકી છે? આના 42 ને આના એ ટોટલ 63 જન્મ બાકી છે હજી તો. એ પૈસા તો જોઈશે ને, કર્મ જોઈશે ભોગવવા માટે. એટલે આપણે ચાલુ કર્યું, પછી કલિયુગમાં આવતા લગીને પાછા ભૂલી ગયા, પાપ કર્મ વધવા માંડ્યા. હવે અહીંયા આગળ જે આપણે કરીએ છીએ ને એ મોહ માયામાં, અને ઘણી વસ્તુ આપણે દેખાદેખીમાં દાન પુણ્ય કરતા હોઈએ છીએ કે મારા પપ્પા મરી ગયા ને એની પાછળ મેં ફલાણા ફલાણા નામે દાન કર્યું. પછી પંખો બી દાન કર્યો તો પંખા પર પણ લખાઈ જાય છે કે મારા પપ્પાના નામે આ આશ્રમમાં દાન. એ જે લખાયું ને, આપણે કોઈ પણ સારું કર્મ કર્યું ને અને એની મહિમા થઈ, એટલે આપણે જે કર્યું એના 25% ખાઈ ગયા આપણે. એના 25% આપણે પોતે જ ખાઈ ગયા. પછી એ સારા કર્મના નામે આપણને કોઈ અવોર્ડ મળ્યો કે કંઈક ચેરિટી કરી હોય સારી, તો કોઈક આપણને આવીને કંઈક કહી ગયું, એટલે બીજા 25% ખવાઈ ગયા. એમ કરતાં કરતાં આપણે એ ફળ ખાઈ જઈએ છીએ, બચતું કશું નથી. પાપ કર્મ તો બાકી જ છે, અને જે થોડું ઘણું બી પુણ્ય કર્યું આવું, એ મહિમા જે થાય છે એમાં આપણે આપણી જાતની મહિમા આપણે લઈએ છીએ. એટલે એ જે ફળ પાક્યું ને એ ખાઈ ગયા આપણે, એ ફળને આપણે ખાઈ ગયા, એટલે બચતું નથી, કશું જ બચતું નથી. એટલે જ આપણે અહીંયા આગળ બહુ દુઃખ ભોગવીએ છીએ, કારણ કે કશું બચ્યું જ નથી આપણી પાસે. સમજ્યા? તો એ પાપ કર્મ છે. એટલે અહીંયા આગળ જ્યારે કશું પણ કરીએ છીએ આજે, તો એ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની કે મહિમાને, જ્યારે કોઈ આપણે કંઈક વસ્તુ સારી કરી છે તો એને લેવાની નહીં. ભગવાને કરાવડાવ્યું ને મેં કર્યું, ભગવાનને અર્પણ કરી દો. સંગમ યુગમાં ભગવાન એવું કહે છે કે તું મને જે અર્પણ કરીશ ને તેનું હું તમને પદમ ગુણ આપીશ. એ તન હોય, મન હોય, ધન હોય, તું જે પણ મને અર્પણ કરીશ એ હું તને પદમ ગુણા કરીને આપીશ. પદમ ગુણા એટલે નંબર ખબર છે? પદમ ગુણાનો લાખ, કરોડ, એનથી બી અબજોથી બી ઉપર. પદમ, પદમાં પદમ. એટલે તમે એને 1 રૂપિયો દાનમાં આપ્યો ને તો એને પદમ ગુણા કરીને પાછો રિટર્ન કરવો પડે. ભગવાન પોતાની પાસે તો કશું રાખતું જ નથી, કારણ કે એની તો જરૂર જ નથી, પણ એ પદમ ગુણા કરીને આપે છે. તમે તનથી સેવા કરી, દરેક વસ્તુની પોતાની છે. કે તમે આજે એક સ્કૂલ બનાવી, દાન કર્યું, સ્કૂલ બનાવી. હવે એના પર મહિમા લખીને મૂકી દીધી ને કે ફલાણા ફલાણા તરફથી સ્કૂલમાં, એટલે ધોવાઈ ગયું. હવે તમે નથી લખી, પણ એ સ્કૂલ જે બની, તો તમે જે નવો જન્મ આવશે ને તો તમારું જે સ્કૂલ બનાવી, યુનિવર્સિટી બનાવી, તો એનું તમને પ્રારબ્ધ એવું મળશે કે તમે એટલું ભણેલા, તમને એટલું જ્ઞાન મળશે વધારે. તમે હોસ્પિટલ બનાવી, કોઈક હોસ્પિટલ બનાવી, તો તમને નવો જન્મ એવો મળશે કે તમે એટલા રોગી નહીં હો, નિરોગી હશો, હેલ્ધી હશો. આ બધા કર્મના પ્રારબ્ધ છે. જે તમે જે કર્મ કરશો એનું આ પ્રારબ્ધ છે. રાઈટ. પછી ઘણી વખત આપણે એવું કર્મ કરતા હોય છે કે રસ્તે ચાલતા કોઈ ભિખારી આવ્યો, ભિખારીએ ભીખ માંગી તો આપણે એને પૈસા આપ્યા. પૈસા આપતી વખતે પણ તમે જ્યારે દાન કરો છો, તે દાન કેવી જગ્યાએ કરો છો ને એ બી બહુ મહત્વનું છે. એ બી કર્મ છે તમારું. હવે એ ભિખારી એ પૈસા લઈને દારૂના ગલ્લે ગયો અને દારૂની બોટલ લીધીને એને અકર્મ કર્યો, પાપ કર્યો.
તો એ પાપના ભાગીદાર તમે પણ છો. એ પાપના ભાગીદાર તમે પણ છો. એટલે એવું કહેવાય છે કે ધરણી જોઈને દાન કરવાનું, કે જગ્યા કેવી છે. પછી એ કાચું ફળ ખવાઈ નથી જતું ને, તમે જે કર્મનું ફળ કર્યું તે ખવાઈ નથી જતું ને, એ બી ધ્યાન રાખવાનું. તમે એને સારી ધરણી આપી, એને સારો તાપ આપ્યો, એટલે એને સત્સંગ આપ્યો સારું, બધી વસ્તુ એક સારું ફળ પાકવા માટેની જેટલી જરૂરિયાત છે બધી વસ્તુઓ તમે એને આપી, જમીન આપી, પાણી આપ્યું, તાપ પડે એવી બધી વસ્તુ, ખાતર નાખ્યું. પણ હવે એવું બી ધ્યાન રાખવાનું કે કોઈ માયા આવીને એને ખાઈ ના ગઈ ને, માયા આવીને એને ખાઈ ના ગઈ ને, એવી રીતના ફળનું ધ્યાન રાખવાનું. એ તમે જેને આપ્યું એને ક્યાં વાપરશે, જો એ શ્યોર ના હોય તો કોઈ દિવસ એને પૈસાનું દાન કરવાનું નહીં. અન્ન દાન કરો, એને ખવડાવો, એને સંતુષ્ટ કરો. પણ પૈસા આપો છો તો એ ચોક્કસ ધ્યાન હોવું જોઈએ કે ક્યાં વાપરે છે. તમારી સાથે એને પાર્ટનરશિપમાં કોઈ ધંધો ચાલુ કર્યો, તમે કોઈકની સાથે પાર્ટનરશિપ છે, હસબન્ડ વાઈફ પાર્ટનર કહેવાય. એ પાર્ટનર તમારો કુકર્મ કરે છે ને, તો એનામાં પણ 50% પાર્ટનરશિપનો ભાગ છે તમારો. 50% તમે પાર્ટનર છો, તો એ તમારું કર્મ પણ છે. પાર્ટનર શું કરે છે તમને નથી ખબર છતાં પણ, એટલે કે છે કે કોઈ પણ વસ્તુ જે કર્મ કરો છો, જે બી વસ્તુ, એ તમે જોઈને કરો, સમજીને કરો. કર્મ શરૂઆત કરીએ તો કર્મ સ્ટાર્ટ ક્યાંથી થાય, તો થોટથી થાય. મન સંકલ્પથી સ્ટાર્ટ થાય. સંકલ્પ સે સિદ્ધિ કહીએ છીએ આપણે. સંકલ્પ જો પહેલો જ ખોટો, એ જ અપવિત્ર થયો, તો એની સાથે તમે સૌથી પહેલાં શું કરશો, વિઝ્યુલાઇઝેશન કરશો. એ વિઝ્યુલાઇઝેશન કર્યા પછી એના પર નિર્ણય લેશો, ત્યાર પછી વાણીમાં આવશે. એટલે તમારી કર્મેન્દ્રિયો એના પછી વર્ક કરવાની છે. એટલે કર્મ સ્ટાર્ટ ક્યાંથી થયું, આપણું સંકલ્પથી સ્ટાર્ટ થયું. શરૂઆત ત્યાંથી થઈ કે જે તમે એક થોટ નાખ્યો એ જ જો ખોટો હતો, તો એ કર્મનો ફળ તમને ત્યાંથી સ્ટાર્ટ થશે ભોગવવાનું. તમને એમ કે તમે થોટ કરી લીધો છે, કોઈ ખબર નથી પડી, પણ એ જે થોટ કર્યો ને એ તમારા કોઈક ને કોઈક રીતે કોઈક કર્મેન્દ્રિય સાથે એ બહાર આવશે. ક્યાં મૂળેથી આવશે, કોઈક બીજા એનાથી આવશે, કોઈ પણ રીતના એક્શનમાં આવશે. તમે વિઝ્યુલાઇઝ કરશો પછી એને એક્શનમાં લાવશો ને, એટલે એનું કર્મ બની જ ગયું. એ પ્લસ બી હોય, માઇનસ બી હોય. રાઈટ? ક્લિયર થાય છે હે ને? તો એની માટે આપણે ઘણી વખત એવું કહે છે કે મેં આખા જિંદગી એટલા બધા કામ કર્યા, છતાં બી મને કેમ સારું ફળ ના મળ્યું. પણ 63 જન્મ આપણને કંઈ ખબર છે કે આપણે શું કર્યું હતું? ખબર જ નથી. આ જન્મે આપણે સારું કર્યું, પણ આટલા પાછલા જન્મો જે ભોગવવાના બાકી હતા એ આપણને ક્યાં હતા? તો એક બે ફ્રેન્ડની નાની વાર્તાથી દ્રષ્ટાંત આપીને કહું છું કે બે ફ્રેન્ડ હતા. એક બહુ જ ઈમાનદાર હતો ને એક બહુ જ બેઈમાન હતો. બંને ફ્રેન્ડ હતા. બસ સ્ટોપ પર ઊભા હતા, બસમાં ચડવા ગયા તો જે આગળનો વ્યક્તિ જે ચડ્યો એનું પર્સ નીચે પડી જાય છે. પેલો બેઈમાન જુએ છે કે આ પર્સ પડી ગયું, એટલે એને પૂછ્યું. પેલા ઈમાનદારે ના પાડી કે ના, તો આપણે પોલીસ સ્ટેશને જઈને આપી આવે. ના, બેઈમાને ખોલીને જોયું, તેમાં 1000 રૂપિયા હતા. તો પેલો ઈમાનદાર કહે છે કે આપણે પોલીસ સ્ટેશને આપી આવે. કે ગાંડો થયો છે, આ તો આપણી માટે જ પડ્યું છે. જો બીજા કોઈ ના દેખાતે, આપણને જ કેમ દેખાયું? એટલે આ તો આપણી માટે જ પડ્યું છે, એટલે આપણું કહેવાય. એટલે પેલો ઈમાનદાર ના પાડે છે કે ના, મને નથી જોઈતું, તારે રાખવું હોય તો તું રાખ. એમ કરીને ચાલતા ચાલતા જતા હોય છે આગળ, બસમાંથી આગળ નીકળ્યા. તો આગળ જતા રસ્તામાં ખાડો આવે છે, કે કાંટો વાગ્યો. તો ઈમાનદારના પગમાં કાંટો વાગી ગયો. એ પગમાં વાગ્યો તો પેલો બેઈમાન કહે છે, જોયું તારી ઈમાનદારીનું તને ફળ મળ્યું, પગમાં કાંટો વાગ્યો. પેલાને બી દુઃખ થાય છે કે સાલું આટલું બધું મેં કર્યું, આ ઈમાનદારે આટલું બધું કરું છું તો ઈમાનદારીથી, તો એ મને કેમ આવું ફળ? આ બેઈમાન જોડે 1000 રૂપિયા લઈ ગયો, એને કોઈ તકલીફ છે? આજ સુધી કશી તકલીફ આવતી નથી એને. તો એ ભગવાન પાસે જાય છે, ભગવાનને પૂછે છે કે ભગવાન આવું કોણ? આવું કેમ થયું મારી સાથે? મેં તો કોઈનું કશું ખરાબ નથી કર્યું, ઈમાનદારીથી જીવું છે, તો પણ આવું કેમ?
તો ભગવાન કહે છે કે ચંદ્રગુપ્ત જે આપણા ચોપડા લખે હિસાબના એને બોલાવે છે, ખોલીને જુએ છે. તેમાં એવું લખાય છે કે એના પાછલા જન્મમાં જે બેઈમાન હતો ને, આ જન્મે બેઈમાન, એ પાછલા જન્મે ઈમાનદાર હતો. એટલો સરસ ઈમાનદાર હતો કે એને થોડાક જે ઈમાનદાર લોકો હોય ને એની સાથે પરીક્ષા બી બહુ આવે. જે લોકો પુરુષાર્થ કરતા હોય કે જે સારું કરવાની કોશિશ કરતા હોય ને એની સાથે પરીક્ષાઓ બી આવે. ભગવાન પણ લે અને આપણી પરિસ્થિતિ પણ, એ બધી વસ્તુ. તો એ વખતે જો તમે તૂટી ગયા તો તમારું ધોવાઈ ગયું, કર્મ ધોવાઈ ગયું. તે ઈમાનદારની સાથે પહેલાં જ્યારે ઈમાનદાર હતો એ બહુ સરસ ઈમાનદારીથી કરતો હતો, એને સારા કર્મ કરવા કરતો હતો. પણ એકાદ બે વખત આવી પરિસ્થિતિ આવી તો એ બતાવી ગયો, બેઈમાન થઈ ગયો હતો. એવી રીતના જે બેઈમાન હતો એ પહેલાં, ઈમાનદાર જે હતો એ પહેલાં બેઈમાન હતો, અને જે બેઈમાન હતો તે ઈમાનદાર હતો. તો આ વસ્તુ જ્યારે એ લોકોએ સાંભળી ત્યારે એમને રિયલાઇઝ થયું કે જે પહેલાં ઈમાનદાર હતો એને જે ત્યારે જે કર્મ કર્યા હતા ને એ પ્રમાણે એને આ જન્મે સારું, જે અત્યારે એને 1000 રૂપિયા મળ્યા ને એની સામે એને કેવું મળવું જોઈતું હતું? કરોડોની લોટરી લાગતે. પણ એ જે એને ત્યારે સારું કર્મ છોડી દીધું અને બેઈમાન બની ગયો, એટલે અત્યારે એને આ જન્મે શું મળ્યું? ખાલી 1000 રૂપિયા મળ્યા. કારણ કે પછી એને કર્મ બદલી કાઢ્યા અને ખરાબ કર્મ કર્યા. એટલે જે તમારું પ્રારબ્ધ આવી રહ્યું હતું એ તમે ખાઈ ગયા, એટલે તમને એનું ફળ ના મળ્યું પૂરેપૂરું. મળ્યું ખરું પણ ઓછું મળ્યું. ધ સેમ વસ્તુ બહુ જલ્દી ખતમ હો જાતા है. પણ એ ચેપ્ટર તો આજ ખતમ કરકે છોડેંગે હમ. તો એના પછી જે ઈમાનદાર હતો એ ઈમાનદારને પણ એવું થયું કે પહેલાં જ્યારે બેઈમાન હતો તો એને એટલી બધી વસ્તુઓ ખરાબ કરી હતી. એકવાર બે વાર ટોક્યા પછી ત્રીજી વખત એને કંઈક સારું કરવાની શરૂઆત કરી હતી. એને કારણે આ જન્મે એને મોટો એક્સિડન્ટ, જે પહેલાં ખરાબ કરતો હતો એની બદલે એને બહુ મોટો એક્સિડન્ટ, વધારે નુકસાન થવાનું હતું. એની બદલે એનું નુકસાન કેટલું થઈ ગયું કે પગમાં ખાલી કાંટો વાગ્યો. તો આવી રીતના કર્મની ઘણી બધી વસ્તુઓ છે. તો આના ઉપર ડૉક્ટર લેમન મૂડી કરીને એક રિસર્ચ કર્યું છે. જે ડૉક્ટર છે જે પાછલા જન્મોના રિસર્ચ કરે છે કે આપણા પાછલા જન્મો કેવા હતા, એના પર રિસર્ચ, એની એક ટીમ છે જે રિસર્ચ કરે છે આ વસ્તુની કે શું છે, જેના ઉપરથી એક ટ્રીટમેન્ટ કરે છે પેશન્ટ્સની, જેના ઉપરથી એ પેશન્ટ્સની ટ્રીટમેન્ટ કરે છે. તો ઘણા બધા એવા કેસ એને સ્ટડી કર્યા જેમાં એને એવું જોયું કે લગભગ 5-6 જન્મ જૂના એ હિપ્નોટાઇઝ કરીને માણસોને લઈ જાય, અને એમાં એને જે વસ્તુઓ જોઈ એમાં 10-10 જન્મ પાછળ લઈ ગયો. પણ ક્યાં પણ એને એવું ના જોયું કે મનુષ્યનો જન્મમાં કોઈક વાત કરતું હતું. વાત એમને જેવી ભાષા વાપરતા હતા પાછલા જન્મમાં એ જ ભાષામાં સાંભળી કે જે મનુષ્ય ભાષા હતી. કોઈ જગ્યાએ એને પશુ પક્ષીની ભાષા સાંભળી નહીં. એટલે આપણે કોઈ પણ જન્મમાં પશુ પક્ષી બનતા જ નથી. એ એનું રિસર્ચ કહે છે કે જે એને જે રિસર્ચ કર્યું હતું એના ઉપર. એની આખી એક બુક છે ડૉક્ટર લેમન મૂડીની, જીવન પછી જીવન. એવી રીતના એમને એના બેઝ ઉપર લોકોની ટ્રીટમેન્ટ કરે છે. એક બેનની એમને કિસ્સો આપણે આમાં સંભળાવીએ છીએ ઘણી બધી વખત કે એક બેનને કમરનો દુખાવો હતો. એ કમરનો દુખાવો ઘણું બધું કર્યા છતાં પણ દૂર નહોતો થતો. તો એ બેનને હિપ્નોટાઇઝ કરવામાં આવ્યા હતા. એ જ્યારે હિપ્નોટાઇઝ થયા ત્યારે એ બેનનો જે પાછલો જન્મ જોયો હતો કે જે એમનું મોત હતું, તો એ બહુ મોટા એક્સિડન્ટમાં મર્યા હતા. અને એ એક્સિડન્ટમાં એમને સૌથી વધારે ઇન્જરી બેક ઉપર થઈ હતી. તો એ જે તમારા માનસ પદ પર રહી ગયું મેમરીમાં, એ મેમરી જે રહી ગઈ એ તમને આ વખતે ટ્રાન્સફર થઈ. એટલે મેન્ટલી એમને તકલીફ હતી. અને એ વસ્તુ જ્યારે બેનને સમજ પડી ગઈ પછી એમને કમરનો દુખાવો જતો રહ્યો. આવા ઘણા બધા કિસ્સા છે. આપણી પાસે સમય ઓછો છે, બાકી આવા ઘણા બધા કિસ્સા છે કે જે હિપ્નોટાઇઝ કરીને પાછલા જન્મોના આપણા કર્મ આપણે જે ભોગ કર્યું છે એના બેઝ ઉપર આ
લોકોને પેશન્ટ્સને સારા કરવામાં આવે છે. આવા ઘણી બધી વસ્તુઓ છે. આની પાછળ એક વસ્તુ ખાલી કહું છું, આ તો બહુ નાનું વસ્તુ, કર્મ એટલે બહુ મોટી ચેપ્ટર છે. આનું ખાલી બેઝ છે. બેઝ પણ ના કહેવાય, કખ ગગ પણ પૂરો નથી કર્યો જે મેં આટલા અડધો કલાકમાં. તો કર્મનો ગતિ એટલે કેવી રીતના પૂરી થાય? પોસિબલ જ નથી. પણ એમાં એક હજી વસ્તુ છે, નારદ મુનિની કહી દો કે નારદ મુનિ ભગવાન પાસે જાય છે. ભગવાન એક નાની ડાયરી લઈને બેઠા હોય છે. તે પહેલાં જાય છે તો એ ભગવાનને પૂછે છે, ભગવાન તમારી લિસ્ટમાં શું જુઓ છો તમે? તો કહે છે કે જે બધા બચ્ચાઓ મને યાદ કરે છે એના નામ છે. એટલે નારદ મુનિ ખુશ થઈ ગયા. તો કે ભગવાન આમાં મારું નામ તો ચોક્કસ હશે ને? તો કે હા છે ને, પહેલું જ નામ તારું છે. તે બહુ ખુશ થઈ ગયા. ખુશ થતાં થતાં પાછા જતા રહ્યા. તો એમને જોયું કે હનુમાનજી એક વૃક્ષની નીચે બેસીને તપસ્યા કરતા હોય છે. એ ત્યાં જઈને હનુમાનજીને કહે છે, એટલે તું શું તપસ્યા કરે? તારું તો નામ જ ભગવાનની ડાયરીમાં નથી અને તું તો ભગવાનનું નામ લયા કરે છે. પણ હનુમાનજી સાંભળતા નથી અને એમનામાં મસ્ત હોય છે. ફરી પાછા હરતા ફરતા પાછા જાય છે. ભગવાન પાસે ફરી એક ડાયરી હોય છે. આ વખતે ડાયરી થોડી નાની હોય છે. તો એ ભગવાનને પૂછે છે, ભગવાન આ કેવી ડાયરી છે? તો ભગવાને એવું કીધું કે આ હું જેને યાદ કરું છું ને એના લિસ્ટ છે. હું જેને યાદ કરું છું ને એનું લિસ્ટ છે. તો એ ડાયરી જુએ છે ને તેમાં સૌથી પહેલું નામ હનુમાનજીનું હોય છે. તો આપણે કેવું કરવાનું છે ખરું કે ભગવાનની ડાયરીમાં આપણું નામ હોય, જેને ભગવાન યાદ કરતો હોય. તો અત્યારે જે સિલેક્શન થઈ રહ્યું છે, સંગમ યુગમાં એવું કર્મ કરવાનું છે કે જેમાં ભગવાનની ડાયરીમાં ભગવાન આપણને યાદ કરે. કેવું કર્મ કરવાનું છે કે જેમાં ભગવાન આપણને યાદ કરે. આપણે ભગવાનને યાદ કરીએ તો આપણે કર્મ તો કરીશું, પણ શ્રેષ્ઠ કર્મ કોને કરીશું કહેવાશે? કે જે ભગવાન આપણને યાદ કરે કે ના, મને બચ્ચા તને મળવું છે, એવું કર્મ કરવાનું છે આપણે. હે ને? ઓમ શાંતિ. अपने पास ज़्यादा टाइम होगा ना कभी, तो ये टॉपिक लेके एक अलग से हम पूरा एक सेशन कर सकते हैं. કર્મની ગતિ બહુ મોટું ચેપ્ટર છે. ક્યારેક ઈચ્છા હોય તો મને કહેજો, આપણે ચોક્કસ કરીશું. અને એક બીજી વસ્તુ કે આપણે જે આ રાજયોગા કર્યો કોર્સ, એ કર્યા પછી મારી આવી ઈચ્છા હતી કે હું તમને બધાને, જે બાપને આપણે ઓળખીશું, પછી એ બાપના ઘરે જઈને એના વાઇબ્રેશન્સ લઈશું. એ વાઇબ્રેશન્સ લઈને ત્યાં આગળ આપણે એનો બ્રહ્મા ભોજન ખાઈએ. ત્યાં તમે જઈને એને મળો ને આ વાઇબ્રેશન્સ લો, એવી મારી બહુ દિલથી ઈચ્છા હતી. જો તમે બધાની સહમતિ હોય તો રવિવારનો સવારનો એક દિવસ આપણે નક્કી કરીએ. જો કેટલા લોકો થાય છે, અત્યારે લોકડાઉનને લીધે આપણે વધારે જણ એક સાથે સેન્ટર પર ના જઈ શકીએ, તો 2 દિવસ રાખીશું કે આપણે ત્યાં જઈને બ્રહ્મા ભોજન કરીએ. એની માટે કોઈ આપણને ચાર્જ આપવાનો નથી હોતો, પણ મારી દિલથી એવી ઈચ્છા છે કે તમે એ ભોજન, એ વાઇબ્રેશન, એ જગ્યાને મળો ભગવાનને, કે જ્યાં ભગવાન રહે છે એકચ્યુઅલમાં, એ વાઇબ્રેશન મળે આપણને. અને પછી મારું કર્મ પૂરું થઈ ગયું કે મેં તમને બધાને બાપ પાસે મોકલી આપ્યા. પછી બાપ જાણે ને તમે જાણો. મારી જરૂર પડે તો મને ચોક્કસ બોલાવજો. મારું નિમિત્તનું કામ મેં અહીંયા આગળ પૂરું કરીશ. ગ્રેજ્યુએટ નહીં, બાલ મંદિર ક્લિયર કર્યું. બાલ મંદિર ક્લિયર થયું. ગ્રેજ્યુએશન પૂરું કરવાનું ને પીએચડી કરવાનું તો આપણે દેવી દેવતા બની જવાના. આપણે તો બાલ મંદિર ક્લિયર કર્યું છે. પછી એમાં જેમ જેમ આગળ આગળ ભણતા જઈશું એમ એમ આપણે પાસ કરતા જઈશું. 1લું ધોરણ, 2જું ધોરણ, 3જું ધોરણ. હવે એ ભણવાનું એટલે શું? તો એ ભગવાનનું જે જ્ઞાન છે, ભગવાનના જે મહાવાક્ય છે, જે ગીતાના મહાવાક્ય છે, જે રોજ ભગવાન આપણને આવીને સંભળાવે છે, એ સાંભળવાનું, એને સમજવાનું, ભગવાન સાથે તમે કેવી રીતના જોડાઓ છો, એ બધા ઉપર તમને વધારે ગ્રેજ્યુએશનમાં આગળ આગળ ભણતા થતાં આવડશે. આપણે હવે કાલનું ચેપ્ટર છે કે જે શીખવાડશે કે રાજયોગ કેવી રીતના કરીશું આપણે અને એનાથી શું પ્રાપ્તિ થશે. કાલનું એ ચેપ્ટર છે રાજયોગ મેડિટેશન. એના કેટલા 4 પિલર્સ છે, એના કયા મેઇન 4 પિલર છે. એટલે હવે જે કર્મ કરવાનું છે તો એ કર્મ કેવી રીતના કરીશું, ભગવાનને જાણ્યા
હવે જાણ્યા પછી એમને પોતાની સાથેનો સંબંધ કેવી રીતના આપણે જોડીશું તો આપણે વધારે સારો સંબંધ જોડીને એને યાદ કરી શકીએ, એ આપણે કાલનું ચેપ્ટર છે. ઓમ શાંતિ. चारों तरफ से बुद्धि को हटाते हुए सिर्फ अपने आप को देखने का अभ्यास करें कि मैं कौन हूँ. इस शरीर को चलाने वाली हर संकल्प की रचना करने वाली, हर भावना को महसूस करने वाली मैं चैतन्य शक्ति आत्मा अपने आप को देखें. भ्रिकुटी के बीच अति सूक्ष्म चमकता हुआ सितारा, point of light shining in the center of the forehead. एनर्जी जो इस शरीर की मालिक है. मैं आत्मा अपने ओरिजिनल स्वरूप में शांत स्वरूप. शांति मेरी अपनी नेचर है. शांति मेरा ही संस्कार है. शांति की किरणें मुझ आत्मा से निकल चारों तरफ फैल रहे हैं. बुद्धि के द्वारा हल्के से उसको देखने का प्रयास कीजिए. मैं चैतन्य शक्ति हूँ. मैं आत्मा ज्योति स्वरूप इस प्रकृति के बीच विराजमान इस शरीर की मालिक हूँ. अपने ओरिजिनल स्वरूप में मैं आत्मा शांत स्वरूप हूँ. शांति जिसको मैं हर जगह ढूंढ रही थी, ये तो मेरी अपनी नेचर है. मेरी अपनी प्रॉपर्टी है. मेरा अपना संस्कार है. शांति के वाइब्रेशंस मुझ आत्मा से लेकर चारों तरफ फैल रहे हैं. जैसे सूर्य की किरणें चारों तरफ रोशनी फैलाती हैं, वैसे ही मुझ आत्मा से भी शांति के वाइब्रेशंस मुझसे निकलकर चारों ओर फैल रहे हैं. मैं आत्मा इस देह और देह की दुनिया से किनारा कर अपने घर की तरफ चलती हूँ. देखिए अपने आप
उस चांद सितारों की दुनिया को पार करते हुए अपने घर में आत्मा पहुंची हूँ, जहाँ चारों तरफ प्रकाश ही प्रकाश है, शांति ही शांति है। Just peace everywhere around me. शांति धाम मुझ आत्मा का घर है। मैं आत्मा मीठे शिव बाबा, जो मुझ आत्मा का पिता है, मुझ आत्मा की तरह ही वो भी एक प्रकाश का पुंज है, ज्योति स्वरूप है, पॉइंट ऑफ लाइट। मैं आत्मा उनके सम्मुख आकर बैठ जाती हूँ। शिव बाबा, जिनसे मैं हर संबंध जोड़ सकती हूँ, चाहे वो माता पिता का संबंध है, चाहे वो बच्चे या दोस्त का संबंध है, हर संबंध मैं शिव बाबा के साथ अनुभव कर सकती हूँ। शिव बाबा, जो मुझे देते ही जाते हैं, मुझे भरपूर करते जाते हैं। अपने मन में जो भी बात हो, जो परेशान कर रहे हो, इस दोस्त से कर सकते हैं। कहकर हल्के हो जाएंगे। शिव बाबा शांति का सागर है, जिस शांति को सारी दुनिया ढूंढ रही है, वो शांति का सागर मेरा पिता है। शांति की शक्ति को अपने अंदर भरते जाइए। भरकर वो शक्ति मुझ आत्मा से लेकर सारी सृष्टि पर फैल रही है। सब आत्माओं तक पहुंच रही है जो शांति को ढूंढ रही है। से भरपूर हो।
प्योरिटी मुझे शक्ति देते हैं कि मेरे जीवन में परमात्मा की प्योरिटी मेरे शरीर के कण कण में फैल रही है। God's divinity is healing my body. भगवान की शक्तियों से भरपूर मैं आत्मा I now have the power to create unconditional happiness, health, harmony in my relationships, and heaven in this world. परमात्मा के प्यार और शक्तियों को अपने अंदर भरते हुए अब मैं आत्मा अपने घर से वापस उस दुनिया की तरफ चलूं जहां से मैं आई थी। देखिए देखिए अपने आप को, वो चमकता हुआ सितारा अपने घर को छोड़कर चांद सितारों की दुनिया को पार करते हुए मैं आत्मा इस लोक इस दुनिया में आ रही हूँ। इस सृष्टि पर अपने शरीर में भ्रिकुटी के बीच in the center of the forehead मैं आत्मा अपने स्थान पर आकर बैठी हूँ। मैं आत्मा परमात्मा की पवित्रता, प्यार, शांति और ज्ञान से भरपूर हूँ। परमात्मा का प्यार और प्योरिटी मुझे शक्ति देते हैं। शक्ति
ઓમ શાંતિ. ચક્રમાં આપણે ગણતરી કરતા હોઈએ અને આ છે એ ગણતરી કરીએ છીએ આપણે 2020 એ આપણી સાયન્સ જે અત્યારે આપણું જે આધુનિક જે સિસ્ટમ પ્રમાણે તમે એ જે 2006 કહો છો ને 2020 એક જ સમય એક જ ચાલે.